બધો ઢીલો અવાજ હશે પછી ગાંધીનગર ને દિલ્હી વાળા સાંભળશે ક્યાંથી? આપણે નથી પહોંચાડો ગાંધીનગર દિલ્હી વાળો અવાજ, તો પછી આપણું કામ કોણ કરશે? આપણા ઉપરના નેતાઓ કહે છે કે આ તો તમારી વિધાનસભાના લોકો ઢીલા ઢીલા છે, એટલે જોરથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી વંદે. આજના નવા વર્ષના ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર મંચ ઉપર બિરાજમાન આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય, મારા મિત્ર અને સહકારી, જિલ્લાની અંદર ખૂબ મોટું નામ એવા આપણા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ જિલ્લા મહામંત્રી, રાજુભાઈ મકવાણા મારા મિત્ર અને જિલ્લાના મહામંત્રી. આપણા જ વિસ્તારમાં જ્યારે આપણી વિધાનસભા વડોદરા રૂરલ કહેવાતી હતી, વડોદરા રૂરલના ધારાસભ્ય અને જિલ્લાના પૂર્વ પ્રમુખ એવા શ્રી ધીરુભાઈ ચુડાસમાજી અને મારા મામા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રોહિત, આપણા જિલ્લાના મંત્રી ભાઈ શ્રી હરિભાઈ પટેલ, વડોદરા વાઘોડિયા તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ. આ જગ્યા અને મારા આમ તો બહુ જૂના ઘણા મિત્ર વર્ષો પહેલાંના, જ્યારે દિલુભાઈ ચુડાસમાની ચૂંટણીનો પ્રચાર અમે આ ઘનશ્યામભાઈ અંકોડિયાની સાથે રહી અને અહીંયાથી ચાલુ કરતા એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી અને ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ અંકોડિયા, વડોદરા તાલુકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ પટેલ, મારા પરમ મિત્ર અને અમારી એપીએમસી વાઘોડિયાના ચેરમેન ભાઈ શ્રી સનતભાઈ ચૌહાણ, અહીંના તાલુકા પંચાયતના સદસ્ય અને આ કાર્યક્રમ સફળ બનાવવા જેને મહેનત કરી છે એવા ભાઈ શ્રી ધીરેનભાઈ પટેલ, વડોદરા તાલુકા પંચાયતના દંડક ભાઈ શ્રી ભાવેશભાઈ, મહામંત્રી સરદારસિંહજી, મહામંત્રી સંજયભાઈ સોલંકી, હરીશભાઈ પરમાર મહામંત્રી, લતાબેન, જયેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય, કિરણભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય, હર્ષાબેન પરમાર, ગઢવીબેન મારા અને અમારા જિલ્લાના અને હંમેશા આમ તો મારા બેન અને ખભે ખભો મિલાઈને કાયમ માટે જેને મહેનત કરી છે એવા લતાબેન, આજુબાજુના ગામમાંથી પધારેલ સૌ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્ય, અન્ય મંચસ્થ મહાનુભાવો, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારેલ સૌ વાઘોડિયા વિધાનસભાના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સૌ પધારેલ કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આમ તો આપણી વાઘોડિયા વિધાનસભા સ્નેહ મિલન કાર્યક્રમની અંદર સર્વે મહાનુભાવો અને કાર્યકર્તાઓનું હું હૃદયથી સ્વાગત કરું છું. નવા વર્ષના પાવન પર્વમાં આપણે સર્વે કાર્યકર્તાઓને મળીને ખરેખર હૃદયથી આનંદ અનુભવું છું, કારણ કે આ વિષય આપણું નવું વર્ષ, એટલે જેમ આપણા જૈનોમાં એવું કહેવાય છે કે એમનું જ્યારે નવું વર્ષ આવે ત્યારે મિચ્છામી દુક્કડમ કરીને નાની મોટી જે ભૂલો થઈ હોય તો આપણા
બંધુ એવું કહે કે ભાઈ મિચ્છામી દુક્કડો, તો આપણું આ હિન્દુઓનું સનાતન ધર્મોનું આ 9 વર્ષ છે. એટલે હું પણ આપ સૌને કહું છું કે ગયા વર્ષોમાં કંઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો મિચ્છામી દુક્કડો સ્વીકારો છો ને? આવનારું નવું વર્ષ સંગઠનાત્મક રીતે આપણે સૌ હળી મળીને કાર્ય કરતા રહેશું. હું અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા બાદ આપ સૌએ જાણો છો કે તમામ તમારા બધાના કાર્યકર્તાઓને લાગણીને માન આપીને આપણે રાજીનામું આપીને ફરીથી ભારતીય જનતા પાર્ટીની સિમ્બોલ ઉપર ચૂંટણી લડા. અને એની અંદર આપ સૌએ એટલી બધી મહેનત કરી, ના ભૂતો ના ભવિષ્ય, 83,500ની લીડ આપણા વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારને દેશ આઝાદ થયો ત્યાર પછી ક્યારેય મળી નથી. એવી સૌ આપ કાર્યકર્તાઓએ મહેનત કરી અને મને જે લીડ અપાઈ છે એ બદલ આપ સર્વેનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણું નવું વર્ષ હું આપ સૌને વધારે નહીં કહું, કારણ કે આપ બધાએ ઘણા સમયથી અહીંયા બેઠા છો, જમવાનો પણ સમય થઈ ગયો છે. આજે લગ્નની પણ સિઝન બહુ પુષ્કળ છે. આપણે રિફાઇનરીની એક દુર્ઘટના ઘટીને માટે થઈને આપણે 13ના બદલે 17 તારીખ ઉપર આપણું સ્નેહ મિલન લઈ જવું પડ્યું. એટલે ઘણા આજે લગ્નના હિસાબે ઘણા આપણા કાર્યકર્તા મિત્રો, પદાધિકારી આવી નથી શક્યા. મારે આપને વિશેષ નથી કહેવું. આપણી વાઘોડિયા વિધાનસભાની અંદર આપ સૌ જાણો છો, આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દુનિયાની અંદર જેના ફોલોવર કહો કે જે કંઈ દુનિયાની અંદર જેની પ્રતિભા, પહેલાં આપણને ક્યારે પણ વિદેશમાં જવી, તો હું તો ઘણી બધી વિદેશ ટૂર કરી આવ્યો છું. એ વિદેશ ટૂરમાં ક્યારેય ભારતીયને જે નજરથી જોવામાં આવતા હતા, પણ આપણા દેશના અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી આપણા દેશની વિદેશની અંદર જે હિન્દુસ્તાનના લોકોને જોવાની જે છબી છે એ આખી બદલાઈ ગઈ છે. કોઈ પણ દેશનો વિષય હોય તો એમાં આજે જે આપણા ભારતને, આપણા હિન્દુસ્તાનને જે સ્થાન અપાયું છે, એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશ માટે કોઈ પણ ગરીબ ભૂખો ના રહે, કોઈ પણ ગરીબને પોતાની સારવાર માટે થઈને કોઈને હાથ લાંબો ના કરવો પડે, એવી અનેક યોજનાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે આપ્યું હોય ત્યારે હું અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓને એક વિનંતી કરું છું. એવા જ વાઘોડિયા તાલુકાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ આપણી વચ્ચે છે. હું મુકેશભાઈ પટેલ કોયલીને વિનંતી કરું. કોયલી મુકેશભાઈ પટેલ નહીં હોય.